જૈન મિત્રો, થોડાક દિવસ પહેલાં મોરબીની અંદર જે વિદ્યાર્થીઓ દ્વારા જે બસનો ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને એનું કારણ હતું કે અનિયમિત બસ આવે અને સાથે સાથે જ એક કંડક્ટર હતો કે જેણે ત્યાં જે દીકરીઓ ભણી રહી છે અને જે બસની અંદર અપડાઉન કરી રહી છે એ દીકરીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. તમારી બસ આવશે ત્યાં લગી છે ને અમે અહીંથી ચક્કાજામ છોડવાના નથી. હા, કંડક્ટર આવવો જોઈએ. હા, એટલે તમે કંડક્ટર છે ને માટે આવવા જોઈએ. સુરતના કંડક્ટર છે ને એ છોકરીઓને મહેન્દ્રનગરની છોકરીઓને ગારું આપે, ટિકિટ કાપે ને ત્યારે, અને મને ખુદને ગાર આપેલી છે. એને બોલાવો. કંડક્ટરને બોલાવો. કંડક્ટરને બોલાવો. એ જેમ તેમ બોલે છે. જ્યાં સુધી કંડક્ટર નહીં આવે ત્યાં સુધી જ્યાં સુધી ડેપો મેનેજર અને જે કંડક્ટર કે સુરવદરના એ નહીં આવે ત્યાં સુધી અમે જે આ ચક્કાજામ કરવાના છે તેવું જે છે એને કહી. છેલ્લા 3 કલાકથી અહીંયા છે. હું મંદિરે જતી હતી. મંદિરેથી અહીંયા દીકરીઓ માટે કોઈ લેડીઝ સપોર્ટ નથી. મારા સિવાય અહીંયા મને કોઈ લેડીઝ દેખાતી નથી. કારણ કે જો દીકરીઓ અહીંયા હોય ને તો બધી લેડીઝને અહીંયા જેવી રીતે આ ભાઈઓ બધા આવ્યા એવી જ રીતે બહેનોને આવવું પડે સપોર્ટ કરવા. કારણ કે પપ્પા કરતા મમ્મીઓને દીકરીઓની ચિંતા વધારે હોય. જો 1 કલાક દીકરી મોડી આવે ને તો માવતરને ચિંતા હોય ને. રેસ્ટી નથી કરી. આજે તમે આવ્યો છો, શું લેખિત ખાતરી આપો છો? બાંયધરી લઈને આવ્યો છો, ફેરો ચાલુ કરી દેવામાં આવશે આજથી. પણ આ લોકોને એવી ખાતરી છે કે જ્યાં લગી ડેપો મેનેજર ના આવે ત્યાં સુધી તો ડેપો મેનેજર આવશે કે શું? ડેપો મેનેજર છે નહીં અત્યારે ડેપો ઉપર. એનો ટાઈમ 11 વાગ્યા પછી આવે એટલે પછી હાજર થશે. ડેપો મેનેજર આવશે નહીં અહીંયા? નહીં આવે નહીં. ડેપો મેનેજર કેમ આમાં નથી આવતા? ઈ કેમ આમાં નથી આવતા ડેપો મેનેજર? કારણ શું છે? અમે ડેપોમાં જઈએ છીએ તો ડેપો મેનેજર કે બધા એમ કહે છે કે મેનેજર નથી પણ અમારા સામે નથી તો નથી આવતા. અમે જઈ ક્યાં? એમ કહે છે બેટી પઢાઓ તાસુ બેટી પઢે આયા રોડ ઉપર બેસીને. એ દેશનું ભવિષ્ય છે. અમે દેશનું ભવિષ્ય છીએ ને. રોડ ઉપર દેશનું ભવિષ્ય હોય. આ રોડ ઉપર છે દેશનું ભવિષ્ય. તો ત્યાંના ધારાસભ્ય મોરબીના કાંતિભાઈ અમથા 2 કરોડની ચેલેન્જો બીજાને મારતા હતા, તો એ ચેલેન્જોની જગ્યાએ એને 2 કરોડ રૂપિયામાં ત્યાં થોડીક એસટી બસ વધારી દેવાય, જેથી કરીને એની નામના વધે અને ત્યાં વિદ્યાર્થીઓને જે હાલાકી પડે છે ને એ સોલ્વ થાય. પરંતુ તમે બધાએ ફાકા ફોજદારી સિવાય કાંઈ કરતા નથી. અને ત્યાંનો એક ભૂંડ ભક્ત હતો, એ પણ 2 કરોડની ચેલેન્જ મારતો હતો, તો એ ક્યાંય ગયો? એકે પણ અત્યાર સુધીમાં આખા જે દીકરીઓને તકલીફ પડીને એના માટેનું જે દીકરીઓએ આંદોલન કર્યું, રોડ ઉપર આવી ગયું, ત્યાં સુધીમાં એક પણ મરદનો પાડ્યો ક્યાંય દેખાણો નહીં, ભાજપવાળો કોઈ પણ. તો સત્તા તમારી છે, અધિકારીઓ તમારું કીધું કરવા જોઈએ, એના બદલે કોઈ પણ તમારું કાંઈ હાલતું ન હોય ને તો ઢાંકણી પાણી લઈને ડૂબી મરો. અમથા તમે નારા આપો છો દેશના વડાપ્રધાન કે બેટી બચાવો બેટી ભણાવો. હવે બેટી અત્યારે દીકરી જ્યારે નિશાળે જાય છે ત્યારે એને એની પૂરતી સુવિધાઓ તમે નથી આપતા અને તમારા અધિકારીઓ જે તમારા કંટ્રોલમાં નથી. હવે કંડક્ટરો જો દીકરીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતી હોય, દીકરીઓ ઉંમર વય થઈ ગયેલી છે, તો આજે એક દીકરીના બાપ તરીકે મારી તમામ આ જેટલા પણ વિડીયો જોવે ને એને નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અજુગતું લાગે ને તો રોડ ચક્કાજામ કર્યા સિવાય આ લોકો સુધરે એમ નથી. કારણ કે આ એટલા હલકાઈ ઉપર આવી ગયેલા છે કે જે કોઈ દિવસ એમનેમ શાંતિથી કોઈ પણ વાતનો સુલેહ લાવશે નહીં. તો આ જે રીતે મોરબીની અંદર દીકરીઓએ ધરણા કર્યા અને રોડનો ચક્કાજામ કર્યો અને ત્યારે જે એનું સમાધાન આવ્યું, તો આ એક દુઃખદ ઘટના કહેવાય. કારણ કે જો દીકરીઓને રોડ ઉપર આવવું પડતું હોય ને તો ખૂબ જ દુઃખનીય વાત કહેવાય ભારત માટે. એટલે દરેક દીકરીના પિતા તરીકે અને દરેક દીકરીના પિતાને આપણી એક જ વિનંતી છે કે કોઈ પણ પક્ષની ભક્તિ કર્યા પહેલાં તમારા ઘરની સામું પણ જોજો કે તમારા ઘરે પણ એક ફૂલ જેવી દીકરી છે કે જેને આવનારા સમયમાં આ તકલીફ વેઠવી ન પડે.